આપણે આગળ જોયું એ પ્રમાણે 10 થી 15 વૃક્ષો આપણે જોઈ ચૂક્યા છીએ. અહીંયા તમે ડુંગળી જોઈ શકો છો. મારે અહીંયા ડુંગળી કરેલી છે. આગળ હજુ પણ તમને નવા નવા જે મારે પાક વાવેલા છે એની તમને શેર કરાવીશ. અહિયાં સક્કરિયા વાવેલા છે તમે જોઈ શકો છો. મિત્રો સક્કરિયા ડુંગળી અને આંબાની વૃક્ષ જોયા પછી આપણે અહીંયા તમને બતાવું છું કે આને ઘાસ કહેવાય છે. આ ઉત્તર ગુજરાતમાં થોડો ઓછો જોવા મળે છે અને મધ્ય ગુજરાત અને દરિયા કિનારે આ પ્રકારનો છોડ વધુ જોવા મળે છે. તમને બતાવું અહીંયા મેં આ વાલોળ વાવેલો છે. વાલોળનો જે તોતો છે એ મોટો કેટલા ભાગમાં ફેલાઈ ગયો છે. મિત્રો અહીંયા આપણે બાજરીનું વાવેતર કર્યું છે પણ તમે જોઈ શકો છો બાજરી થોડી ઘેરા ટાબે ઊભી છે. એટલે કે ક્યાંક જોવા મળે છે ને ક્યાંક નથી. તો હાલ અમે એક નવી તરકીબ અપનાવી છે. અહીંયા તમને બતાવું એ પ્રમાણે તમે જોઈ શકો છો અહીંયા અમે નવી જમીન ખોદી છે. અહીંયા હાથ વડે નવી જમીન ખોદી છે અને આજે પાણી ચાલુ કર્યું હતું એટલે અહીંયા નવી બાજરીનું વાવેતર કર્યું છે. જો થઈ જાય તો સારું છે. પક્ષીઓ આવીને ખાઈ જાય છે એટલે આપણે ખેતરમાં ઊભા રહેવું પડે છે. દાણા આવ્યા પછી તો કાંઈ ફરક નથી પડતો પણ ઉગતી ખાઈ લે તો દાણા પણ ક્યાંથી આવે એટલે પક્ષીઓને હાલ પૂરતા ભગાવવા પડે છે. તો મિત્રો આગળ આપણે જોઈશું અહીંયા મેં એક આંબાનું વરી અલગ એક છોડ વાવેલું છે અને સાઈડમાં સીસમનું છોડ છે. તમને અલગ અલગ પ્રકારના દરેક પ્રકારના છોડ બતાવીશ. અહીંયા પણ સીસમનું છોડ છે. આ તમને આંબો જોવા મળશે. અહીં સાઈડમાં એક સૂકી દાંડી જેવું દેખાય છે. આ શાક છે. શાક નામ આવે છે ઝાડનું. એ ઝાડ છે. અહીંયા તમે આંબો જોઈ શકો છો. આંબા પર ફળ લાગી ગયા છે. તમને ફળ પણ બતાવીશ. આંબાના વૃક્ષ નીચે આવી ગયા છીએ અને તમને ફળ બતાવું તો તમે જોઈ શકો છો. આ પ્રકારના ફળો લાગ્યા છે આંબાને જોઈ શકો છો. ઉપર તમને જોવા મળશે. જોઈ શકો છો કેટલા ફળો લાગી ગયા છે. આ લીંબુનું છોડ છે. આના પર પણ લીંબુ ભારી માત્રામાં જોવા મળે છે. તમે જોઈ શકો છો.